શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષરધામના જે અહો અધિપતિ સહજાનંદ શ્રી હરિ સર્વાંતર્યામી સદા સકળના સર્વજ્ઞ સર્વોપરી માયા કાળ રવિ શશી સુરગણે જેની શિરાજ્ઞા ધરી જે સાહેબ સ્વરૂપમાં પ્રગટ છે વંદુ ભાવ ઉર ભરી અક્ષર બ્રહ્મ ગુણાતીતા નંદજી પુરુષોત્તમ શ્રી હરિ અક્ષર પુરુષોત્તમ ઉપાસ્ય સ્વરૂપ કૃપાએ કરી અક્ષર પુરુષોત્તમ મનુજ કૃતિમાં સાકાર રૂપ ધરી જે સાહેબ સ્વરૂપમાં પ્રગટ છે વંદુ ભાવ ઉર ભરી વંદન પ્રાગજી ભક્તને નમુ સદા જાગાજી કૃષ્ણજીને વંદન યજ્ઞ પુરુષદાસ ગુરુજી યોગી મહારાજને અક્ષર પુરુષોત્તમ સ્વરૂપ સઘળા સાકાર રૂપ ધરી જે સાહેબ સ્વરૂપમાં પ્રગટ છે વંદુ ભાવ ઉર ભરી વંદુ ભાવ ઉર ભરી. શ્રી યોગીજી મહિમા પર્વના આજે 5મા દિનના કથા પારાયણના મંગલાચરણ કરવા સાધુ પૂજ્ય રવિદાસજીને પ્રાર્થના સભર આમંત્રણ છે. પધારો.
સદગુરુ સાધુ પૂજ્ય મનોજદાસજીને પ્રાર્થના કે શાસ્ત્રીજીનું અભિવાદન અને પૂજન કરે. શ્રી વાસુદેવ વિમલામૃતધામ વાસમ નારાયણં નરકતા રણનામધેયં શ્યામં સિतं દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વાં ભક્તિધર્મ તનયં શરણં પ્રપદ્યે. શિક્ષાર્થમાત્ર નિજ ભક્તિમતાં નરાણાં એકાંતધર્મમખિલં પરિશીલયन्तम् અષ્ટાંગયોગ કલનાશ્ચ મહાવ્રતાની ત્વાં ભક્તિધર્મ તનયં શરણં પ્રપદ્યે. શ્વાસેન સાક મનોલોમ વિલોમ વૃત્ત્યા સ્વાંતર્બહિશ્ચ ભગવત્યુરુધાનિજસ્ય પૂરે ગતાગતજલાંબુધિ નોપમેયં ત્વાં ભક્તિધર્મ તનયં શરણં પ્રપદ્યે. સ્વામિનારાયણ નારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ નારાયણ નારાયણ. જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચ્ચરે જેના રોમ સુચિદ્રમાં અણુસમા બ્રહ્માંડ કોટી ફરે માયા કાળ રવિ શશી સુરગણો આજ્ઞાન લોપેક્ષણ એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ. વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં દ્રષ્ટિમાં ભરી દિવ્યતા નિરખતા સુદિવ્ય ભક્તો બધા હૈયે
હેત ભર્યું મીઠું જનની શું ને હાસ્ય મુખે વસ્યું તે શ્રી જ્ઞાનજી યોગી રાજ ગુરુને નિત્ય નમો ભાવશું જે સાક્ષાત મહિમા તણું સ્વરૂપને આનંદની મૂર્તિ છે તેજસ્વી શુરવીરવત્સલતી સ્વામી શ્રીજી ધામ છે જેણે સ્વાશ્રયી કર્મયોગે અનુપમ સ્થાપી પરમ સાધના ભાગીદાર યોગી તણા સંત ભગવન સાહેબજીને વંદના સાહેબજીને વંદના સહજાનંદ સ્વામી મહારાજની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય સંત ભગવંત સાહેબજી મહારાજની જય જય શ્રી યોગીજી મહારાજ જીવનચરિત્ર મહાત્મ્યની કથામાં ઉપસ્થિત સર્વે સદ્ગુરુ સંતો વડીલ સંતો પાર્ષદો તથા સર્વે અક્ષર મુક્તોને વંદન સ જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી પર આવ્યા અને મનુષ્યને ખરા અર્થમાં મનુષ્ય બનાવ્યો અને એવા સાધુઓની સેના તૈયાર કરી જેના વર્તન વાતું કરતા. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં સંતોને એવા આજ્ઞા આપી છે કે કોઈ તમને મારે, કોઈ તમારા પૂજાના આસનો અથવા તો ધોતિયા ગાતરિયાઓ એને કંઈક નુકસાન પહોંચાડે, એટલે કે દેહે કરીને આંતરિક રીતે કે ગમે તે રીતે જો તમને નુકસાન પહોંચાડે તો એ વ્યક્તિ પ્રત્યે અયોગ્ય સંકલ્પ ન કરતા કેવળ ને કેવળ એના પ્રત્યે રૂડો સંકલ્પ કરવો અને એના આત્મા કલ્યાણના માટે પ્રાર્થનાઓ સતત ચાલુ રાખવી. આ આજ્ઞાનું પાલન કરતા ગુણાતીતાનંદ સ્વામી એકવાર ગામડામાં વિચરણ કરતા હતા. એવામાં એક ગામડું જેના ધણી ઉગા ખુમાણ હતા. એ ઉગા ખુમાણના દરબારોએ આ ઉગા ખુમાણના કાનમાં વાત નાખી કે આ વ્યસન, આ અફીણ હવે બંધ થઈ જવાનું છે. એટલે ગામના ધણીએ પૂછ્યું કે એવું તે શું થવાનું છે કે આ બધું બંધ થઈ જવાનું છે? ત્યારે દરબારોએ કહ્યું કે હવે જૂનાગઢના ગુણાતીતની જોડી હવે આ ગામ તરફ આવે છે અને એ બધાને સુધારી દે છે અને બધા સત્સંગી થઈ જશે એટલે આ બધું બંધ થઈ જશે. ઉગા ખુમાણ કે આપણે ગામમાં આવવા જ નહીં દઈએ અને ગામમાં આવશે તો મારીને પાછા કાઢીશું. ગુણાતીતાનંદ સ્વામી સંતોનું મંડળ લઈને ગામમાં આવે છે. ઉગા ખુમાણના સૈનિકો એમને ખૂબ મારે છે
ગામના પાદરે ગુણાતીતાનંદ સ્વામી સંતો સાથે વિરાજમાન હોય છે. એવામાં 2-3 ગામના લોકો ત્યાંથી પસાર થાય છે અને બોલતા જાય છે કે આવા ઓલિયા સાધુને મારે પછી એના ઘરે દીકરો ક્યાંથી થાય? એ તો વાંજ્યો છે ને વાંજ્યો જ મરવાનો. ગુણાતીતાનંદ સ્વામીના કાને આ શબ્દ પડ્યા. ગુણાતીતાનંદ સ્વામીએ એ ગામના વ્યક્તિઓને કહ્યું કે તમે જે વાત કરો છો તે વિસ્તારથી કહો. તો કે તમને જેના સૈનિકોએ માર્યા એ ઉગા ખુમાણ વાંજ્યો છે. એના ઘરે શેર માટીની ખોટ છે અને એમાં વળી તમને માર્યા, એટલે હવે તો થવાનો હશે તોય નહીં થાય. ગુણાતીતાનંદ સ્વામી કહે કે આપણે એના માટે પ્રાર્થના કરીએ. સંતો આપણે ધૂન કરીએ કે એના ઘરે દીકરાનો જન્મ થાય અને આપણી જોડી એના દરબારમાં લટકે. ગુણાતીતાનંદ સ્વામીના આવા આશીર્વાદ અને 12 વર્ષે એમના ઘરે દીકરાનો જન્મ થયો. ગુણાતીતાનંદ સ્વામી વિચરણ કરતાં કરતાં ફરી એ ગામમાં પધાર્યા ત્યારે એમનો દીકરો જીવણો ખુમાણ એ ગુણાતીતાનંદ સ્વામીને પગે લાગીને કહે છે કે મારા ઘરે તમે પધરામણી કરો. ગુણાતીતાનંદ સ્વામી કહે તું છોકરો છું, તું કહીને અમે આવીએ એમ ના થાય, તારા બાપને બોલાય આવ. તારો બાપ કહે કે અમારા ઘરે પધરામણી કરો તો પધરામણી કરવા આવીએ. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કહ્યું છે કે વૃદ્ધાવસ્થામાં દીકરો થાય અને પછી જો મૂછ પણ તાણે તો એનો ક્યારેય અભાવ કે અવગુણ આવતો નથી. આ ઉગા ખુમાણને લાંબા સમય પછી દીકરો થયો હતો, તો દીકરાની ઈચ્છા પૂરી કરવા માટે પણ ગુણાતીતાનંદ સ્વામી પાસે જઈને એમ કહે છે કે તમે મારા ઘરે પધરામણી કરો. આ વાત, આ પ્રસંગ પરથી એટલું જ શીખવાનું છે કે આવા ગુણાતીત સંત, આવો ગુણાતીત ભાવ જે સાધુમાં હતો એવા સાધુ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજની પ્રાપ્તિ આપણને થઈ છે. એમનું સ્વરૂપ આપણને સંત ભગવંત સાહેબજી મહારાજ સ્વરૂપે દર્શન આપે છે અને એમની જ આજ્ઞાથી બ્રહ્મ સ્વરૂપ ગુરુદેવ યોગીજી મહારાજની જીવન મહાત્મ્યના પ્રસંગોનું રસપાન અને સ્વાધ્યાય કરવા માટે આપણે જ્યારે અહીંયા વિરાજમાન છીએ ત્યારે બાપાનો એ પ્રસંગ કે બાપાની વાણી કેટલી બધી મીઠી અને મધુરી, દરેકના મોઢામાં જીભ તો છે પણ બાપાની જીભ કંઈક અલગ હતી. બાપા જ્યારે બોલતા ત્યારે એ જીવવામાંથી સત્યનો રણકાર નીકળતો. બાપા એકવાર અટલાદરા મંદિરમાં વિરાજમાન હતા, સભા ચાલતી હતી. એવામાં એક ચોર રોજ 1-2 જોડી ચપ્પલ ચોરીને જતો રહે. એટલે જે આયોજકો કાર્યકરો હતા એમણે નક્કી કર્યું કે આપણે આ ચોરને પકડવો જ. યોજના કરી, ચોરી કરતા ચોરને પકડ્યો. ચોર પકડાયો છે એ સમાચાર મળ્યા એટલે બધા યુવકો મારવા દોડ્યા કે આને મારો અને દંડ આપો. એવામાં એક મત એવો થયો કે આપણે આને યોગીજી મહારાજ પાસે લઈ જઈએ, યોગીજી મહારાજ જે કહે એમ આપણે કરીએ. બાપા પાસે લઈ ગયા અને બાપાને કે બાપા આ ચોર છે. ત્યારે યોગી બાપા એની આંખમાં આંખ નાખીને એમ કહે છે, જેણે ચપ્પલ ચોર્યા હોય છે એની આંખમાં આંખ નાખીને યોગી બાપા કહે છે કે આ તો ક્યારેય ચોરી ના કરે, આ તો ભગવાનનો ભગત છે, એને જવા દો. આ શબ્દ કરુણાના, મમતાના યોગી બાપાના જ્યારે એ ચોર સાંભળે છે ત્યારે બાપાનું શરણું સ્વીકાર કરે છે અને બાપાને કહે છે કે આજથી હંમેશા ગાંઠના ખર્ચે જ ખાઈશ અને આજે પણ એની પેઢી ભગવાન ભજે છે. આવો બાપાનો પ્રતાપ હતો, આવું બાપાનું વર્તન હતું. ક્યારેય કોઈની સાથે કમ્પેરિઝન નહીં. હંમેશા આધ્યાત્મિકતામાં આગળ કઈ રીતે ચૈતન્ય વધે એની જાગૃતતા હંમેશા બધાને આપતા.
યોગી બાપા એકવાર આફ્રિકા હતા. આફ્રિકાના કેટલાક દ્વેષીઓએ ત્યાંના ન્યૂઝપેપરમાં બાપા વિશે ઘણું બધું લખ્યું હતું કે આ તો અક્ષર પુરુષોત્તમનું બંધ કરે છે, આમ કરે છે. આપણે સાચા હોઈએ અને કોઈ આપણા ઉપર આક્ષેપ નાખે તો આપણે એને સમજાવી દેવાનો હંમેશા જોશ અને ઉત્સાહ હોય છે. તો એ વખતે આફ્રિકાના મંડળના કાર્યકરોને એમ થયું કે બાપા આવા નથી અને બાપા વિશે આવું લખ્યું છે, તો આપણે આ ન્યૂઝપેપરવાળાને બતાડી દઈએ. એ મંડળના કાર્યકરો રોષે ભરાયેલા અને બરાબર બાપા પાસે ગયા. એટલે બાપાએ પૂછ્યું કે ક્યાં જાઓ છો? તો કે આ જુઓ ને તમારા વિશે કેવું લખ્યું છે. એટલે બાપા કહે કે શું લખ્યું છે? એટલે બધી વિગત કહી. એટલે બાપાએ કીધું આપણે એવા છીએ? પેલા કાર્યકરો કહે કે ના. બાપા કે તો પછી ક્યાં વાંધો છે? કાર્યકરો કે બાપા નથી એટલે તો આપણે લડવા જવાનું છે. યોગી બાપા કે ગુરુ આપણને જાગૃતતા આપે છે કે આપણે એવા છીએ નહીં, પણ ભવિષ્યમાં એવા થઈ ના જઈએ એના માટે અગાઉથી છાપી દીધું છે કે આપણે આવું નથી થવાનું. આવો પોઝિટિવ મેન્ટલ એટીટ્યૂડ એ યોગીજી મહારાજ રાખતા અને એ જ યોગીજી મહારાજના ગળથુથીના સંસ્કાર લઈને સંત ભગવંત સાહેબજી મહારાજ જ્યારે આપણી સમક્ષ વિરાજમાન છે તો એમણે પણ આપણને એ જ શીખવાડ્યું છે કે થિંક પોઝિટિવ. આવા ગુરુ જ્યારે આપણને પ્રાપ્ત થયા તો એમના દરેક પ્રસંગોનું સ્વાધ્યાય કરીએ તો હંમેશા નીતરતી એવી દિવ્યતા, અખંડ મહારાજની આજ્ઞાનું પાલન કરવાનું અનુસંધાન. સ્વામિનારાયણ ભગવાને સંતોને એક આજ્ઞા આપી છે કે દર મહિને એકવાર મુંડન કરાવવું, અને જો મુંડનના દિવસે મુંડન ના થાય તો જ્યાં સુધી મુંડન ના થાય ત્યાં સુધી અન્ન જળ ગળે ઉતારવું નહીં. યોગી બાપા એકવાર ગોંડલમાં વિરાજમાન હતા. આ મુંડનની તિથિ સુદ 13 અને કંઈ વાળંદને તો સૂર્યોદય ઉગ્યાના પહેલાં ઉઠવાની આદત ના હોય. બાપાને એવી આદત હતી એટલે બાપા વાળંદની રાહ જોતા હતા. તો 8 વાગે વાળંદ આવ્યો અને અડધી હજામત કરી તેનો છોકરો બોલાવવા આવ્યો કે બાપુ ઘરે કામ આવી ગયું. એટલે યોગી બાપાને કહે કે બાપા હું 10 મિનિટમાં આવ્યો, 10 મિનિટ પછી અડધી હજામત તમારી પૂરી કરી દઈશ. હવે 10ની 20 મિનિટ થઈ, 20ની 30 થઈ, 30ની 60, 1.5 કલાક, 2 કલાક થયા. બાપા એમને બેઠા છે કે હમણાં વાળંદ આવશે. 2 કલાક પછી વાળંદ આવ્યો તો જે વાળંદ અડધી હજામત કરીને ગયો એ તો નહોતો આવ્યો, એણે બીજાને મોકલ્યો કે ભાઈ તું જઈને અડધું કામ પૂરું કર. છતાં બાપાના મુખારવિંદની રેખા નહોતી બદલાણી. બાપાએ મુંડન કર્યું અને પછી અન્ન જળ ગ્રહણ કરે. બાપા હંમેશા અનુસંધાન રાખતા કે હું કોનો છું, હું કોણ છું. મારી ક્રિયાથી મારા ગુરુ અને પ્રભુને રાજી કરવા છે, એટલે મારે હંમેશા એનું અનુસંધાન, એનું જાગૃતતા રાખવાની છે. આ સંદર્ભમાં બાપા હંમેશા કહેતા કે જાણ્યા કાકા જેવું ન કરવું. એક ગામમાં જાણ્યા કાકા હતા. બધા એને આમ એટલા બધા નોલેજેબલ કે ગમે તે પ્રશ્ન હોય એનું સોલ્યુશન એની પાસે હોય. પણ ક્યારેક કોઈના ઘરે કોઈનું મૃત્યુ થયું હોય અને કોઈ રડતું હોય તો આ જાણ્યા કાકા કે એમાં શું રડવાનું, કે આ દેહ છે, જન્મે છે, બીમાર થાય છે અને મૃત્યુ થાય, એમાં બહુ રડવાનું ના હોય. બધું પ્રારબ્ધ અનુસારે ભેગા થઈએ છીએ અને પ્રારબ્ધ અનુસારે છૂટા પડીએ છીએ. એમાં બહુ ચિંતા કરવી નહીં. થોડા દિવસ પછી જાણ્યા કાકા પોતે રડતા હતા. એટલે ગામવાળાએ કહ્યું કે કાકા આજે તમે કેમ રડો છો? તો કે મારી બકરી મરી ગઈ છે. એટલે યોગી બાપા કહેતા કે આપણે જાણ્યા કાકા જેવું ના કરો. આપણે જેવું બાપા દ્રષ્ટાંત બહુ કહેતા.
એ જાનિયા હતા, એમનું નામ બીજું હતું, પણ બધા જાણકાર જ્ઞાની બહુ કહેવાતા, એટલે એ નામ બધા જાનિયા કાકા પડેલું. તો કોઈને કોઈ મરી જાય તો જઈને ઊભા રહે. બધા પોક નેચરલી હગોવાળું નજીકનો છોકરો મળી જાય કે વહુ મળી જાય કે મળી જાય તો નેચરલી બધા રડે. આ સંસાર છે, જે જન્મ્યો છે મરવાના છે, મરનાર પાછળ રડવાનું હોય નહીં, એ બધું અડધો કલાક જ્ઞાન કરે ભાઈ. કોઈને ત્યાં કંઈક પણ મરણ હોય તો જાણીએ કાકા પહોંચી જાય અને આવું જ્ઞાન કરે. એમને પોક મૂકી. તે બાપા કંઈ ગામ ભેગું છે, જાણીએ કાકાને શું થયું? એમને ઘરે તો કોઈ બીમાર નહોતું. કે જાણીએ કાકા તમે કેમ રડો છો? તમારે કોઈ તો મર્યું નથી તમારે ત્યાં. ત્યાં કે મારું બકરું મરી ગયું ને. કે ભલામણ અમારા દીકરા દીકરીઓ બધા મરી જતા ત્યાં તમે એમને કહેતા મરનાર જેના સંસાર છે, તો આ તમે બકરા માટે ત્યાં કે તમારું મર્યું તો આ તો મારું મર્યું છે કે છે. બકરું મારું છે ને કે જે મરી ગયું કે છે. હા અરે આમ બાપા હંમેશા જીવ કઈ રીતે પ્રભુ તરફ ગતિ કરે એવી જ કૃપા દરેક મુમુક્ષુઓ પર કરતા. એકવાર બાપા બેઠા હતા, બાપા સાથે સહજ બધા યુવકો પણ હોય અને બધી ગોષ્ઠી ચાલતી હતી. અને એવામાં બાપાને ઉપરા ઉપરી 2 છીક આવી. એટલે બાપા કહે કે સુકન થયા. એટલે યુવકોએ પૂછ્યું કે એવું હોય? તો કે હા, ઉપરા ઉપરી 2 છીક આવે ને તો સુકન થયા કહેવાય. એટલે એક યુવક કહે બાપા મને એક સાથે 3-4 છીકો આવે છે, એનું શું સમજવું? તો બાપા કે એને શરદી થઈ કહેવાય, ડૉક્ટર પાસે જાય. આમ બાપા હંમેશા બ્રહ્માનંદમાં રહેતા અને બ્રહ્માનંદ કરાવતા. એકવાર બાપા ગોંડલમાં વિરાજમાન હતા અને દવા લેતા હતા. એવામાં એક હરિભક્ત કે બાપા મહાત્મા દવા કેમ લે છે? તો કહે કે લોકોનું કલ્યાણ કરવું હોય ને એટલે ઓલો ભક્ત કે એમાં લોકોનું કલ્યાણ કરવામાં તમારે દવા અને બીમારીથી કાંઈ લેવા દેવા જ નથી કે. તો કે ગુરુ એવું ના હોય કે ડૉક્ટર કોઈ દિવસ રસોઈની સેવા આપે નહીં, આ દવા એની રસોઈ તરીકે અમે લઈએ છીએ, એ હિસાબે એનું કલ્યાણ કરે. આવા તો ઘણા બધા પ્રસંગો એવા બાપાના જે લાગે સાહજિક પણ એની અંદર ખૂબ મર્મ હોય. બાપા દરેકનું ધ્યાન રાખે. ગોંડલમાં વિરાજમાન થતા ઘણી વખત મંદિરનું કામ ચાલતું તો ઘણીવાર ત્યાંના એન્જિનિયરો એક બાંધકામ જોવા માટે આવતા. કારણ કે ગોંડલના રાજાએ જમીન આપી હતી અને કરાર કર્યો હતો કે 3 વર્ષમાં આ મંદિર થવું જોઈએ. એટલે બાપા તો સહજ સ્વાભાવિક છે કે બધા દરબારોને જમાડે. પણ એ દરબારો અને એન્જિનિયરો જે ગાડીમાં આવે એ ગાડીના ડ્રાઈવરોને કોઈ પૂછે નહીં. પણ બાપા પોતે બૂમ પાડીને એમ કહે કે ડ્રાઈવર સાહેબ જમવાનો સમય થઈ ગયો છે, જમવા પધારો. ડ્રાઈવરો જમવા આવે અને બાપા પોતે પીરસે. આવો બાપાનો પ્રેમ જોઈને ઘણા બધા મુમુક્ષુઓ બાપાના શરણે થયા. એકવાર એક પિતા બાપા પાસે આવ્યા અને બાપા કહે છે કે બાપા તમે બધાને સાધુ કરો છો ને, તો મારા સૌથી નાના દીકરાને તમે સાધુ કરો. આમ કોઈ બાપાને સાધુ કરવા આપે નહીં, પણ આ સામેથી આવ્યા. એટલે બાપા કહે શું થયું? તો કહે કે આ મારો નાનો દીકરો છે ને એનું મગજ થોડુંક અડધું છે, એના લીધે મોટા 2 દીકરાના વેવિશાળ નક્કી નથી થતા. હવે તમે સાચવો, તમને એમ સાધુની જરૂર છે. અને ખરેખર સાધુની જરૂર હતી. એટલે બાપાએ કીધું વાંધો નહીં, રાખો. બાપાએ એટલો બધો હેત પ્રેમ એટલું બધું આપ્યું કે કાંઈ નહોતું આવડતું ને
એમાંથી એ 7 સમેલ્યો થઈ ગયો. હવે આટલો બધો થઈ ગયો, આટલા બધા ગુણોનો વિકાસ થયો. હવે એના પિતા અવારનવાર મંદિરમાં આવે અને આ દીકરાને જુએ તો કે લીપણે લીપે છે, વાસણે ધોવે છે, કપડાંય ધોવે છે, રસોડામાંય મદદ કરે છે. બાપાને કે બાપા મને બહુ બળતરા થાય છે. બાપા કે શું થયું ગુરુ? તો કે મારો દીકરો મને બહુ યાદ આવે છે, પાછો આપી દો. ગુરુ કે લઈ જાઓ. આવી બધી લીલાઓ બાપા કરતા. એટલો બધો પ્રેમ કે ગાંડોય સાજો થઈ જતો. એકવાર બાપા આવી જ રીતે વિરાજમાન હતા અને સહજ યુવકોએ પૂછ્યું કે બાપા અક્ષરધામ કેવું છે? તો કે એ તમને ના ખબર પડે. તો કે બાપા અમને કેમ ના ખબર પડે? તો કે ઇંગ્લિશમાં તમે વાત કરો તો મને નથી ખબર પડતી. શું કામ? તો કે અમે ઇંગ્લિશ નથી જાણતા. એમ તમે અક્ષરધામમાંથી આવ્યા નથી, તો જ્યાં સુધી અક્ષરધામમાં જાઓ નહીં ત્યાં સુધી અક્ષરધામ કેવું છે એ તમને નહીં ખબર પડે. તો યુવકો કે બાપા તો અમને ખબર પડે એવું કંઈક કરો ને. તો કે અખંડ અમારો જોગ રાખો તો તમને ખબર પડે. એમ સત્પુરુષનો અખંડ જોગ રાખે તો જ આપણને અક્ષરધામની પ્રાપ્તિ થવાની છે. માટે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કહ્યું છે કે સત્પુરુષ એ જ મોક્ષનું દ્વાર છે. પણ બાપા બધી લીલાઓ કરતા, એની પાછળ કંઈ રહસ્ય હોય તો બાપાએ એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી ખૂબ ભીડો સહન કર્યો છે, ખૂબ કસણીઓમાંથી પસાર થયા છે. વિજ્ઞાનદાસ સ્વામી સાથે 18 વર્ષ યોગી બાપા રહ્યા. એવામાં ગુજરાતના એક પ્રદેશમાં તેઓ વિચરણ કરતા હતા. તો એક સેવામાં સુથાર હરિભક્ત ત્યાં પધાર્યા. ભાવનગરનું ગામ હતું. હવે સુથાર હરિભક્તને આમ તો હરિભક્ત નહોતા એટલે સત્સંગની પ્રણાલી પણ નહીં, પાછળથી ભગત થયા. પણ એ સુથાર ભાઈને અફીણની લત બહુ. જ્યાં સુધી અફીણ ના લે ને ત્યાં સુધી એને કામ કરવાની ઈચ્છા ના થાય. મંદિરમાં કામ કરીએ અને વિજ્ઞાનદાસે સ્વામીએ કંઠી પહેરાવીને નિયમ આપ્યો કે તારે વ્યસન કરવું નહીં, અફીણ લેવું નહીં. હવે આમ જોવા જઈએ તો અફીણ કોઈ આપે તો પણ ખોટું કહેવાય. પણ આ જે સુથાર ભક્ત હતા એને અફીણ વગર રહેવાય નહીં. એટલે બાપાએ એક બીજા યુવકને કહ્યું કે આને થોડુંક અફીણ લઈ આપ. હવે આ વાત જ્યારે વિજ્ઞાનદાસ સ્વામીને ખબર પડી, યોગી બાપાને ખૂબ માર માર્યો. હવે માર મારતા જોઈને પેલા સુથારભાઈએ પૂછ્યું, બાજુમાં યુવકો હતા એને, કે બાપાને કેમ માર પડે છે? તો કે તમને અફીણની લત છે ને અને તમારાથી રહેવાતું નથી. એટલે બાપાને દયા આવી એટલે બાપાએ મને કહ્યું કે જા તું થોડુંક અફીણ લઈને એને આપ. એટલે આ વાતની જાણ થતાં વિજ્ઞાનદાસ સ્વામી એને મારે છે. સુથાર ભક્તને તો બાપાના આવા વર્તનની એટલી બધી ઊંડી અસર થઈ ગઈ કે બાપાના શરણે થયા અને બાપાને કહ્યું કે મને વર્તમાન ધરાવો. અને 15 દિવસના પ્રયત્નથી એ સુથાર ભક્તે એ અફીણની લત છોડી દીધી. યોગીજી મહારાજ આવી તો ઘણી બધી કસણીઓમાંથી પસાર થયા છે. યોગીજી મહારાજ સંતોને પીરસતા હોય તો વિજ્ઞાનદાસ સ્વામી યોગીજી મહારાજને કહે કે 4થા પ્રકરણની 10મી વાત બોલો, 5મા પ્રકરણની 8મી વાત બોલો. જો યોગી બાપા બોલવામાં જરાક પણ અચકાય તો વિજ્ઞાનદાસ સ્વામી તરત એમ કહે કે આજે ઉપવાસ રાખો. જમવા બેસે જ ત્યારે સ્વામીની વાત વચનામૃત બોલવાનું કહે અને ન આવડે તો ઉપવાસ કરાવતા. પણ યોગીજી મહારાજ ક્યારેય મોડો વિચાર નથી કર્યો, ક્યારેય કોઈને નથી કહ્યું કે અમારા ગુરુ વિજ્ઞાનદાસ સ્વામી અમને આવું કરે છે. એ જ અરસામાં સંવંત 1992ના વૈશાખના ડાંગરામાં ઉલટો બાપાને બધાએ કહ્યું, યુવકો ફરતા હતા, બાપાને ચિહ્ન પણ હતા, ચીમટા ભરેલા, દામ દીધેલા. યુવકોએ બાપા આ વિજ્ઞાન સ્વામી તમે આટલું બધું કષ્ટ આપ્યું. બાપા કે ગુરુ એવું બોલાય નહીં.
એવું ગુરુએ આપણને કસનીમાં લીધા તો આ યોગીમાં દૈવત આવ્યું ને તો યોગીમાં કાંઈ નહોતું કહે એવું કે પાછું ગુરુનો કોઈ દિવસ ભાવફેર એમને તો કર્યો નથી. આવા પ્રસંગો સાંભળીને ઘણાને ભાવફેર થાય કે કઈ પ્રકારના ગુરુ મારતા હતા, કઈ પ્રકારના ગુરુ શાંતિથી ચીમટો ભરતા હતા, કઈ પ્રકારના ગુરુ લાકડું હરકતો એ બૈડામાં મારે. એવા આપણને બધાને ભાવફેરમાં ના પડીએ એની પણ કેર એ કરતા ને પોતે તો ભાવફેરમાં પડતા જ નહીં. આ બાપાની કેટલી બધી મોટી મહાનતા કહેવાય. ગુણાતીત અવસ્થા સિવાય આવું શક્ય ના બને. એ જ અરસામાં સંવંત 1992ના વૈશાખમાં ડાંગરામાં રણછોડ ભગત જે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના પ્રવર્તનનું કાર્ય કરતા હતા તેઓ અક્ષરધામ નિવાસી થયા. શાસ્ત્રીજી મહારાજને આ વાતની જાણ થતાં શાસ્ત્રીજી મહારાજે નક્કી કર્યું કે ડાંગરા પણ જોવાય અને ગોંડલ મંદિરનું કામ પણ જોવાય. એ વિચારથી યોગીજી મહારાજને એ અક્ષર મંદિરના મહંત બનાવ્યા. અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના પ્રવર્તન માટે યોગી બાપા ગામોગામ વિચરણ કરતા. ભગવાન સ્વામિનારાયણ એટલે કે સહજાનંદ સ્વામી એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે અને મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી એ અક્ષર છે. આમ ભક્તે સહિત ભગવાનની ઉપાસના એ અક્ષર પુરુષોત્તમ ઉપાસના. સહજાનંદ સ્વામી મહારાજની પ્રાપ્તિ આપણને એવા ગુણાતીત ગુરુ દ્વારા પ્રાપ્ત થઈ છે. એ જ ગુણાતીત ગુરુ આપણને મોક્ષ અપાવવાના છે. અક્ષર બ્રહ્મ ગુરુ એટલે કે બ્રહ્મ સ્વરૂપ ગુરુ આપણને જે પ્રાપ્ત થયા છે એ પોતે ભગવાન નથી, પણ ભગવાન એમનામાં રહીને કાર્ય કરે છે. આવી સમજણ યોગીજી મહારાજ આપતા. આ શુદ્ધ પ્રવર્તન માટે એમણે ખૂબ કસણીઓ સહન કરી છે, ખૂબ ભીડાઓ વેઠ્યા છે. ઘણા બધા એવા પરિસ્થિતિમાં મુકાઈ જતા દ્વેષીઓનો વિરોધ એટલો બધો હતો કે એન કેન પ્રકારે કઈ રીતે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના પ્રવર્તનનું કામ અટકે એ જ વિચારતા હતા. એવામાં એકવાર શાસ્ત્રીજી મહારાજનો પત્ર આવ્યો યોગીજી મહારાજ ઉપર કે પત્ર મળતાની સાથે એકાદશી કરવા માટે તમે સાળંગપુર આવો. યોગી બાપા સાળંગપુર ગયા સંત મંડળને લઈને. તો બીજી બાજુ આ અવસરનો લાભ લઈને કેટલાક દ્વેષીઓ ગોંડલના રાજા ભગવતસિંહ પાસે ગયા કે તમે શરત મૂકી છે કે 3 વર્ષમાં મંદિર પૂરું થવું જોઈએ, પણ સંતો, મજૂરો, કડિયાઓ, ભક્તો આ તો બધા આ જે શરત છે એને કોઈ ધ્યાનમાં જ નથી રાખતા. એટલે ભગવતસિંહ રાજા કહે કે શું થયું? તો કહે કે કામ બંધ કરાવીને એ બધા તો વિચરણમાં નીકળ્યા, તો તમારું મંદિર પૂરું કઈ રીતે થશે? બીજી બાજુ શાસ્ત્રીજી મહારાજ પણ એવા અંતર્યામી પુરુષ. યોગીજી મહારાજને કહ્યું કે એકાદશીનો સમયો પૂરો થાય એટલે તરત તમે ગોંડલ જાઓ. અને ત્યાં રાજાએ ત્યાંના એન્જિનિયરને એવી સૂચન આપ્યું કે તમે ગોંડલ મંદિર જાઓ અને ચેક કરો કે કામ ચાલુ છે કે નહીં. યોગીજી મહારાજ જેવી એકાદશીનો સમયો પૂરો થયો, બોટાદથી જસદણ રાત રોકાઈને 11 વાગે ગોંડલ પહોંચી ગયા. ખાધું ના ખાધું, આરામ કર્યો ના કર્યો, બધા જ સંતો, યોગીજી મહારાજ, કડિયાઓ, મજૂરો બધા જ સેવામાં લાગી ગયા. અને બરાબર 3 વાગે જ્યારે બધા ઓફિસરો આવ્યા, પોતે રાજા જોવા માટે આવ્યા કે ખરેખર કામ અટકી ગયું છે કે મને ભ્રમિત કરવામાં આવ્યો છે. રાજા આવ્યા, કામ ચાલુ છે એવું જોયું તો રાજાએ એવું કહ્યું કે યોગીજી મહારાજ મને ક્ષમા કરો, અજાણ્યાપણે મેં તમારો અપરાધ કર્યો છે. યોગીજી મહારાજ તો કંઈ બોલતા નથી, પણ રાજા પછી આગળ વાત કરે છે કે મંદિરના બાંધકામમાં કંઈ તકલીફ હોય તો અમને કહેજો. ત્યારે યોગીજી મહારાજ કે ચૂનો તરત મળતો નથી, એની વ્યવસ્થા કરી આપો. તો તરત ટેલિફોન કરીને ચૂનાની વ્યવસ્થા કરી આપી. બાપાની આવી નાની નાની ક્રિયા
ક્યારેય વાદ વિવાદમાં પડવું નહીં અને હંમેશા ધીરજ રાખી ભગવાનનું કરતાપણું સમજીને જીવન જીવીએ તો આગળ ભગવાન જ કાર્ય કરવાના છે એવી સુંદર શીખ આપે છે. યોગીજી મહારાજના સંકલ્પ એટલે આપણને ઘણી વખત એમ લાગે કે આવા તે સંકલ્પ કંઈ પૂરા થતા હશે. યોગીજી મહારાજ એકવાર એક ગામડામાં વિચરણ કરતા હતા. એટલે સાથે એના જે જોડમાં સંતો હતા એમણે એવું કહ્યું કે બાપા આપણે અહીંયા થોડીક વાર સ્વામિનારાયણનું મંદિર છે, જૂનું સ્વામિનારાયણનું મંદિર હતું, એટલે કે આપણે થોડીક વાર અહીંયા વિશ્રામ કરીએ પછી આપણે આગળ જઈએ. હવે જેવા મંદિરમાં એન્ટર થયા તો બાપાને ને સાથે જે સાધુ હતા એમને મારીને નીકાળી નાખ્યા. એટલે યોગીજી મહારાજ સહજ આપણને કોઈ આવી રીતે નીકાળે તો આપણને થોડુંક લાગી આવે કે ભાઈ મંદિરમાંથી કાઢી નાખ્યા. તો બાપા તો હસતા હસતા કે આપણે તો યમુનાના તીરે મંદિર કરવું છે. એટલે પેલા સંતો કે બાપા અહીંયા તો ઉતારો આપતા નથી, યમુનાના તીરે કોણ મંદિર કરવા જવાનું. પણ બાપાનો એ સંકલ્પ આજે આપણે જોઈએ તો યમુનાના તીરે અક્ષરધામ જે દિલ્હીમાં નંબર 1 મંદિર છે તેનું નિર્માણ કર્યું. આવા તો બાપાએ ઘણા ભીડા પણ સહન કર્યા છે. એકવાર બાપા ધોધાવદરમાં શ્રી હરિભાઈના ઘરે વિરાજમાન હતા. બીજો કોઈ ઘર હતું નહીં, એટલે ત્યાં ઉતારો હતો. એટલે હરિભાઈએ બાપાને કહ્યું કે બાપા ઘરે તો બહેનો છે, મારી એવી કોઈ પરિસ્થિતિ નથી કે તમને ઘરમાં, જો ઘરમાં તમને ઉતારો આપું તો બધાને બહાર મોકલવા પડે. તો બાપા કે એવું ન કરાય, અમે બહાર સૂઈ જઈશું. તો જે ગમાણ હતી જ્યાં ભેંસ અને ગાય રાખીએ ત્યાં બાપાને ઢોલિયો ઢાળી આપ્યો અને બાપા ત્યાં સૂતા. આખી રાત છાણ મૂતર ગંધાય, મચ્છરો કરડે. સવારમાં હરિભાઈ બાપાને પગે લાગીને કહે છે કે બાપા મને ક્ષમા કરજો, મારી પરિસ્થિતિના લીધે તમને આવો ભીડો સહન કરવો પડે. યોગી બાપા સહજ આપણે એવું હોય તો આપણે એવું કહીએ કે વાંધો નહીં, હવે નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજે, પહેલેથી વ્યવસ્થા કરી નાખજે. યોગી બાપા શું કહે, ગુરુ એવું ના બોલાય, અમને મોટા બંગલામાં ઊંઘ જ નથી આવતી, કે અમે તો કંતાન પાથરીને સૂઈએ છીએ અને હાથનું ઓશીકું કરીએ છીએ, એમાં તમે તો ઢોલિયો પાથરી દીધો તો તમારી બહુ મોટી સેવા થઈ ગઈ. પણ હવે ચિંતા નહીં કરતા, હવે મેળી બંધ મકાન થઈ જશે. આવા આશીર્વાદ બાપા આપતા. સંત કરમ કરે ઓર ચૂપ રહે, ભલે છાવ મિલે યા ધૂપ રહે. પોતાનો જે ભીડો હોય એ બાપા ક્યારેય વ્યક્ત નહોતા કરતા. એકવાર બાપા અક્ષર પુરુષોત્તમની ઉપાસનાનું પ્રવર્તન માટે ગામો ગામ વિચરણ કરતા. એવામાં એકવાર સારિંગ ગામમાં બધા ઘરે પધરામણી કરી અને મોડી રાતે બાપા જમવાની તૈયારી કરતા હતા. એવામાં એક હરિભક્ત આવ્યા અને બાપાને કે બાપા તમે બધાના ઘરે પધરામણી કરી? યોગી બાપા કે હા, બધાના ઘરે પધરામણી થઈ ગઈ. પેલો હરિભક્ત કે બાપા મારું ઘર બાકી રહી ગયું અને મારે અમદાવાદ જવાનું છે. સંતોએ કહ્યું કે બાપા કાલે એ નહીં હોય તો આપણે એમના ઘરે પધરામણી કરી દઈશું. પણ યોગીજી મહારાજે હરિભક્તનો ભાવ જાણતા હતા, એટલે યોગીજી મહારાજે જમવાનું સાઈડ પર મૂકીને એ ભક્તને રાજી કરવા માટે રાતે જમવાનું મૂકીને પણ એ હરિભક્તના ઘરે પધરામણી કરવા ગયા. સંતો કહે કે બાપા આવું કરવાની કંઈ જરૂર જ નથી. ત્યારે યોગીજી મહારાજ કહેતા કે શાસ્ત્રીજી મહારાજની સેવા કરવા માટે આપણે આપણા દેહ સામું ક્યારેય ના જોવું. યોગીજી મહારાજ એટલા ભલા ભોળા કે ગઢડાના કોઠારી હરજીવનદાસ, એમને યોગીજી મહારાજ ઉપર બહુ થોડોક ગુસ્સા જેવું રહેતું. કેમ તો કે વ્યવહાર આ ગઢડા મંદિરના હરજીવનદાસ સારી રીતે ચલાવે અને ગોંડલમાં બધું લહારિયું ખાતું, તો એ શાસ્ત્રીજી મહારાજ વખાણ કરે યોગીજી મહારાજના. એટલે આ હરજીવનદાસ સ્વામીને એમ થયું કે આપણે યોગીજી મહારાજને પાઠ તો ભણાવવો પડશે. એટલે એકવાર જ્યારે યોગીજી મહારાજ ગઢડા ગયા
એટલે યોગીજી મહારાજને પેલા સ્વામી કહે છે કે યોગી તમે બહુ ખોટું કરો છો, તમે મંદિરનો વ્યવહાર બગાડો છો, તમે મજૂરને કંઈ નથી કહી શકતા. એટલે યોગી બાપા હાથ જોડીને કે તમારી સાવ સાચી વાત છે, હું તમને નથી કહી શકતો તો મજૂરને ક્યાંથી કહી શકું. હવે એને સમજાણું હોય કે ના સમજાણું હોય, પણ આવું સાંભળીને હરજીવનદાસ કે આ વખતે તો શાસ્ત્રીજી મહારાજને મારે કમ્પ્લેન કરવી છે. ત્યારે યોગીજી મહારાજ કહે કે મને વ્યવહાર કરતાંય નથી આવડતું અને સાધુના પાઠ ભણતાંય નથી આવડતું. આ બધું તો શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદથી ચાલે છે. એમ આપણે પણ એ જ અનુસંધાન રાખવું કે મારા જીવનમાં જે કંઈ પણ તડકો અને છાયો છે એ મારા ગુરુ હરિના આશીર્વાદને લીધે જ છે. કારણ કે મને મળ્યા એવા ભગવાનનું સ્વરૂપ એ જ મારા માટે હિતકારી અને હેતકારી. બાપાની આવી દાસત્વ ભક્તિ જોઈને બધાને નવાઈ લાગતી. બાપા ઘણી વખત મુંબઈમાં રાત્રે પહોંચતી વખતે યુવકો એમ કહે કે બાપા કંઈક બોલો ને, આજે તો તમે કંઈ બોલ્યા નથી. સંતો પણ ઘણીવાર કહે કે બાપા તમે કંઈક બોલો. ત્યારે બાપા એટલું જ બોલતા, કોઈ મોટા થાશો નહીં, મોટા થવામાં બહુ દુઃખ છે, મોટા થાશો તો માર પડશે, આપણે તો વાસણ ઉટકીને સેવા કરી લઈએ. એકવાર ગોંડલમાં યોગીજી મહારાજ બેઠા હતા. યોગી બાપાનો દાસત્વ ભાવ એવો કે કોણ શું કરે છે એ ક્યારેય નહોતા જોતા, પણ મને મારા ગુરુએ શું કીધું છે એનું જ અનુસંધાન અને એની આજ્ઞાનું પાલન કરવાનું જ એમનું તાન. તો એક ન્યૂઝપેપરવાળા બાપાનું ઇન્ટરવ્યૂ લેવા આવ્યા કે બાપા આજે દેશમાં પરિસ્થિતિ, ત્યારે પાકિસ્તાન સાથે યુદ્ધ ચાલતું હતું, એટલે કે આ મહંતે આવું કીધું, આ મઠાધારીએ આવું કીધું, તો બાપા તમે પણ આ ગોંડલ મંદિરના મહંત છો તો તમે કંઈક બોલો, તો અમે એવું છાપીએ અને કાલે ન્યૂઝપેપરમાં આપીએ. બાપા કે અમને બીજું કાંઈ નથી આવડતું, શું બોલવું એ અમને નથી ખબર અને શું કરવું એ અમને નથી ખબર, અમે તો ખાલી માળા ફેરવીએ. કે જે પ્રશ્ન ઊભો થયો છે એ પ્રશ્ન માટે રોજની 200 માળા ફેરવીએ છીએ, બાકી તમારે જે લખવું હોય તે લખો. આવી તો બાપાની ગુરુ ભક્તિ અને દાસત્વ ભક્તિ હતી. યુવકો બાપાને ઘણી વખત શાસ્ત્રીજી મહારાજની વાતો કરતા અને યોગીજી મહારાજ પણ શાસ્ત્રીજી મહારાજનો ખૂબ મહિમા કહેતા. એવામાં એકવાર યુવકો યોગીજી મહારાજને કહે કે બાપા તમે જે આ પત્ર લખો છો ને એ પત્રમાં અમને અક્ષર ઉકેલાતા નથી, કંઈક થોડાક હેન્ડરાઇટિંગ સુધારો ને તો અમને વાંચવાનું સારું પડે. બાપા કે શ્રદ્ધા હોય ને તો ઉકેલાય, બાકી ન ઉકેલાય. એટલે બીજો યુવક કે શાસ્ત્રીજી મહારાજના પણ તમારા જેવા જ છે કે. ત્યારે યોગી બાપા કે એવું ના બોલાય, શાસ્ત્રીજી મહારાજના અક્ષર તો મોતીના દાણા જેવા છે. આવો દિવ્ય ભાવ, આવી ગુરુ ભક્તિ એ યોગીજી મહારાજના અંદર પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજ માટે હતી. યોગીજી મહારાજ એકવાર ઠાકોરજીને થાળ ધરાવતા હતા અને થાળમાં વેડમી હતી. એટલે સંતો કહે કે શાસ્ત્રીજી મહારાજને વેડમી બહુ ભાવતી. યોગીજી મહારાજ કે આપણા ગુરુમાં આવી મનુષ્ય લીલા કે મનુષ્ય ભાવ ન રાખો, એમને તો વેડમીનો કોઈ સ્વાદ નથી, પણ આપણને વેડમી ભાવે છે એટલે એ પોતે બનાવીને આપણને વેડમી જમાડતા. આવી કેટલી બધી નાની મોટી સમજણ એ બાપા સહજ એ બધા યુવકોને અને હરિભક્તોને આપતા. શાસ્ત્રીજી મહારાજ એટલો બધો મહિમા બાપાને કે શાસ્ત્રમાં એટલી સરસ વેડમી બનાવે કે 10 વેડમીની થપ્પી મારી હોય અને ઉપર જો રૂપિયો મૂક્યો હોય ને તો નીચે જતો રહે. એટલી પોચી રોટલી બનાવે બાપા. જે વર્ણન કરે શાસ્ત્રમાં ને સ્વામિનારાયણ ભગવાનની વાત આવે એ મહી જતા એ આપણે કહીએ તો ચાલે. આમ શાસ્ત્રીજી મહારાજને યોગીજી મહારાજનો અને યોગીજી મહારાજને શાસ્ત્રીજી મહારાજનો ખૂબ મહિમા.
એવામાં એકવાર શાસ્ત્રીજી મહારાજ ગોંડલમાં પધાર્યા. હવે ગોંડલમાં જે મંદિર બનતું હતું એનું નામું જે લખતા હતા એ હકાભાઈ. એ હકાભાઈ શાસ્ત્રીજી મહારાજને ફરિયાદ કરે કે તમે એક ખોટો શિષ્ય પકવ્યો છે, કે ગોંડલમાં 8 જણા સાધુ હતા એમાંથી એક જ ખોટો છે. કે તો કે કોણ? તો કે તમારો જોગી. યોગીજી મહારાજને ક્યારે શું બોલવું એ કંઈ ખબર પડતી નથી. એટલે શાસ્ત્રીજી મહારાજ કે એવું તે શું થયું? તો કે સવાર સાંજ આરતી પછી યોગીજી મહારાજ અક્ષરદેરીએ ધૂન કરીને સંકલ્પ કરે કે આખા બ્રહ્માંડને સત્સંગ કરાવો છે. એ કે અહીંયા અમે 4 જણા જ સવાર સાંજ આરતીમાં હોઈએ છીએ, 5મો કોઈ આવતો નથી. અને હિસાબ કિતાબ હું રાખું છું એટલે મને ખબર છે કોણ કેટલી સેવા લખાવે છે. તો કે આટલું જ? તો કે નહીં, આટલું નહીં. કે યોગીજી મહારાજ કે આગળ સંકલ્પ કરે કે આપણે સંતો ખૂબ વધારવા છે. તો શાસ્ત્રીજી મહારાજ કે પણ એમાં તમને શું વાંધો છે? તો કે વાંધો તો હોય જ ને, કે અહીંયા તમે 8 સાધુ રાખ્યા છે, એમાં 3ને તમારી સાથે વિચરણમાં જવું છે, વધ્યા 5. અને એવામાં બ્રહ્માંડને સત્સંગ કરાવવા 1,00,000 સાધુ જોઈએ એવું કહે છે, તો એટલા બધા સાધુ ક્યાંથી લાવવાના? પણ શાસ્ત્રીજી મહારાજ યોગી બાપાને જાણતા હતા એટલે એ હકાભાઈની બધી જ ફરિયાદ સાંભળી લેતા હતા, પણ બાપાને ક્યારેય કંઈ નહોતા કહેતા. આગળ જતાં હકાભાઈને પણ બાપા પ્રત્યે ખૂબ પ્રેમ ભાવ ઉત્પન્ન થયો. એમની સાધુતાના દર્શન થયા, એમની ભક્તિના દર્શન થયા. એક દિવસ બન્યો એવું કે કડિયાને પગાર ચૂકવવાનો સમય થયો. એટલે કડિયાઓ બધા પૈસા લેવા આવે, આ હકાભાઈને ખબર. એટલે એમણે પહેલેથી નામું તૈયાર કર્યું કે કયા કડિયાને કેટલો પગાર આપવાનો છે. અને લઈ ગયા યોગીજી મહારાજ પાસે. એટલે યોગીજી મહારાજે પૂછ્યું કે આ શું છે? તો કે આ બધાને પગાર આપવાના છે ને, તેનું નામું લખ્યું છે કે કેને કેટલાને કયા મજૂરને કેટલો પગાર આપવાનો છે અને ટોટલ આ છે. એટલે યોગીજી મહારાજે લાલ પેનથી લખ્યું કે હે મહારાજ, હે સ્વામી, આ કડિયાના પગાર ચૂકવવાની રકમ તમે મોકલી આપો. આ તમારું કામ છે, મારું કામ તો ધૂન કરવું છે. આવું લખીને હકાભાઈને લઈ ગયા અક્ષરદેરીએ. હકાભાઈને કહે ચાલો ગુરુ આપણે ધૂન કરીએ, પૈસા મહારાજ મોકલશે. નરસિંહ મહેતાની હુંડી સ્વીકાર કરેલી તો આપણી તો કરે જ ને. અને બાપા તો ધૂન કરવા લાગ્યા. આગ બંધ કરીને ધૂન કરે. હકા બાપુ થોડી વારે જુએ કે જોગી આંખ ખોલે તો રોકું, જોગી આંખ ખોલે તો રોકું. પણ 2 કલાક સુધી યોગી બાપાએ ધૂન કરી. એવામાં બન્યું એવું કે રાજકોટથી મોરારજી શેઠ આવ્યા. અને એ મોરારજી શેઠ બાપાને આ પ્રસંગ છે ને શાસ્ત્રીમાંના પત્રોમાં લખેલો છે બેટા, કે યોગી બાપાએ શાસ્ત્રીમાં બોમ્બેમાં બિરાજમાન હતા. હવે ત્યારે ગુજરાતની પરિસ્થિતિ એવી હતી કે સત્સંગ ગામડામાં જ મોટા ભાગે, અને ગામડામાંથી અનાજ મળે, ધર્માદામાં અનાજ મળે, પૈસા બહુ ઓછા મળે. ગામડામાં રોકડ પૈસા ના મળે. એટલે આ 3 મહિનાના પગાર વધી ગયેલા, આપેલા નહીં. અને યોગી મહારાજ શું કરે, સિક્યોરિટીવાળો પટાવાળો એની પાસેથી 5-10 રૂપિયા ઉછીના લે. ત્યારે તો પગાર કેટલો, બહુ ઓછો પગાર. અને એ રીતે નપાવતા હતા. 3 મહિનાના પગાર થાય ને કડિયા ઉતાર મજૂરોએ બાપાને કહ્યું કે હવે જો આ મહિના એક મહિને પગાર આપે અમાસના દિવસે, કે જો અમાસ અમને પગાર નહીં આપો તો અમારી પાસે ખાવા પીવાની વ્યવસ્થા નથી, અમે કુટુંબવાળા છે, અમે બીજે કામ શોધી લઈશું, કામ બંધ રહેશે. એટલે બાપાએ શાસ્ત્રીજી મહારાજને બોમ્બે કાગળ લખ્યો અને ઉપર મથાળું લખ્યું, કાગળની ઉપર મથાળું લખ્યું, કટોકટીનો મામલો, એવું લખ્યું બાપાએ. એ પત્ર છે, કાલે વાંચું.
કટોકટીનો મામલો, એવું બાપાએ ટાઇટલ લખ્યું ને પછી કાગળ લખ્યો. પોતાના ગુરુ માટે એટલો બધો ભાવ, પણ છતાં એમને એટલું બધું શાસ્ત્રીમાં લખ્યું કે, કારણ કે રાજાએ જમીન આપી ગોંડલમાં દઈ કિનારે, ત્યારે એણે 2 શરત મૂકી હતી, 2 કે 3 શરત નહીં, કે 2 વર્ષમાં મંદિર પૂરું કરવાનું. કેટલા વર્ષમાં? 2 વર્ષમાં. અને મંદિર પાછળ હોલ નહીં તો બહુ મંદિર, શિખરબંધ મંદિર, 20 લાખ રૂપિયા ખર્ચવાના, 20 લાખ રૂપિયા ખર્ચવાના, 2 વર્ષમાં પૂરું કરવાનું. અને હું ગાડી લઈને રોડ પરથી જાઉં તો ગાડીમાં બેઠા બેઠા મને ભગવાનના દર્શન થાય એવું મંદિર બાંધવાનું કે. એટલે બાપાએ કહ્યું કે આ 2 વર્ષમાં પૂરું કરવાનું છે. આ જો કડિયા મજૂરો હડતાલ પર જશે તો ટેબલો પડી જશે ને મંદિરનો ટાઈમ લંબાશે. તો આપ મુંબઈમાં બિરાજમાન છો, આપ દયાળુ છો, કૃપાળુ છો, આમ કહીને બાપાએ કહ્યું કે ત્યાંથી જો પૈસા આવે તો મંદિરનું કામ ચાલુ રહે, એવું બાપાએ લખ્યું. એટલે વર્તો શાસ્ત્રીમાંનો જવાબ આવ્યો યોગી મહારાજ પર કે તમે સાક્ષાત ગુણાતીતના સમાધિ સ્થાનમાં બિરાજમાન છો. ગુણાતીતનું આવું અદ્ભુત સ્થાન, તીર્થ છે. ત્યાં સવાર તમે પ્રાર્થના કરજો, લક્ષ્મીના ઢગલા થશે કહે છે. હવે આપણે હોય તો શું કહીએ કે ગુરુ આ જ્ઞાન તો અમને ખબર છે, પણ પૈસા મોકલો ને ભલા મોણ. આપણે હોય તો એવું કહીએ ગુરુને. એમને યોગી મહારાજ બિલકુલ એટલા બધા જે ગુરુ આજ્ઞા મહિમા પર્વ જે ઉજવીએ છીએ બાપાની, ખરેખર કાગળ આવ્યો કે તમે ઉઠીને ધૂન કરજો, ભગવાન બધું પૂરું કરશે. યોગી મહારાજ 1 કલાક વહેલા ઉઠી અને અક્ષરડરીમાં ધૂન કરતા. અને હકાભાઈ જોયા આ બધો ખેલ. અને બાપા પાછા મહાપૂજા, બાપા રસોઈ પોતે બનાવે ગોંડલમાં, વાઘા પોતે પહેરાવે, આરતી પોતે કરે, મહાપૂજા પોતે કરે, મહેમાનો અવર જવર આવી હોય તો એમનું આગતા સ્વાગતા કરે. એક સાથે 10-15 માણસોનું કામ યોગી બાપા કરતા. તો મહાપૂજામાં પ્રાર્થના કરે, સાધુ વધી જાઓ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સંતો વધી જાઓ, સંતો વધી જાઓ, સંતો વધી જાઓ, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, લક્ષ્મીના ઢગલા થાવ, લક્ષ્મીના ઢગલા આવો, લક્ષ્મીના ઢગલા આવો, લક્ષ્મીના ઢગલા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સત્સંગે વધી જાઓ, સત્સંગે વધી જાઓ, સત્સંગે વધી જાઓ, સત્સંગે વધી જાઓ. હકાભાઈ એક એકાઉન્ટમાં ફ્રી હોય એટલે એમને બેહાડે માપે, 2 જ જણ હોય. એટલે હકાભાઈ એક દાડો કંટાળ્યા કે આ તમે મફતના બૂમો પાડો. તા કે શું બૂમો કેમ પડતા? કે હા તમે કેટલી બધી ધૂન કરો છો. એક હરિભગત ગોંડલમાં વધ્યો, કાલ પહેલાં આવ્યા હતા ને આપણા પરમના સસરા, એ છોટુભાઈ વકીલને 4-5 અમારી હયાતીમાં નહીં 5-7 હરિભક્તોથી વધારે ગોંડલમાં કોઈ સત્સંગ જ નહોતો જોવા જાય તો. આ તો વાત કહો તે પહેલાંની કે કંઈ ભગત વધતો નથી. પૈસાના તો ફોંફો છે, એકાઉન્ટમાં લખો. મારે ચોપડામાં શું લખવું જ જ નહીં પડતી. આવક જાવક હોય તો લખવું ને કહે છે. હકા ખાતે કહ્યું નવરો ધૂપ છે તમારી હાથે કહે છે. પૈસા નથી, સંતો નથી, આ સાધુઓ કહે છે. તમે 50 બનાવે અશ્વિનભાઈ કાલે કહ્યું, 5 જો સાધુ બનાવ્યા તો 5 જણ જતા રહ્યા હોય કહે છે. હા તમે અમથા બૂમો પાડો, તમે શાંતિથી બેસો કહે છે. તો બાપા તો એમને કામકાજ ચાલુ જ રાખે. એ હકાભાઈ યોગી મહારાજ 71માં દેવ છોડ્યો પર પ્રમુખ સ્વામી બાપા આવ્યા ત્યારે બોચાસનમાં પ્રમુખ સ્વામીનો છેલ્લી જન્મ જયંતિ ઉજવી હતી. ત્યાં હકાભાઈ હતા, સારંગપુરના દરબારના દીકરા હતા એ. અને બાપા અમે જોયું, એને બહુ મજાના માણસ હતા. આ તો બહુ ખસાડે બહુ બાપાને હોય. એમને વ્હીલચેરમાં પ્રમુખ સ્વામી જન્મ જયંતિ પર આવેલા અને પ્રમુખ સ્વામી એનું પ્રવચન રાખ્યું. ત્યારે બોલ્યા કે હું મારી હયાતીમાં આવું મેં કહેલું બાપાને કે વગર કોમના તમે રાગોટા તાણો છો, તમારી કોઈ પ્રાર્થના સંભળાતી નથી, ભગતો નહીં વધતા, પૈસા નથી આવતા અને સાધુય નહીં આવતા કહે છે. એટલે આ બધું બંધ કરો. પણ કહે છે બાપાને સંકલ્પે પ્રાર્થનાથી જોઉં છું આજે સત્સંગીઓ ખૂબ વધી ગયા,
લક્ષ્મીના ઢગલા થાય છે અને સંતો ભરપૂર થયા કરે. એ પોતે કન્ફ્યુઝ કરે બાપાની આ વાત ધૂન કરતા હતા. ભાઈ આ શાસ્ત્રી મહારાજને કહ્યું કે તમે સાક્ષાત અર્થધામ છે, ગુણાતીતનું સ્થાન છે, ધૂન કરજો, ભગવાન તમારો લક્ષ્મીના ઢગલા કરશે. તો બાપાએ ધૂન કરી આખા ભાઈ જોયા કરે કે આ કેમનું થશે. એટલામાં અમને કહ્યું એમ અઠવાડિયું ધૂન કરી હતી. તો પોસ્ટવાળો આવ્યો, પોસ્ટમેન, મની ઓર્ડર નીકળ્યું, 500 રૂપિયાનું મની ઓર્ડર નીકળ્યું, 500 રૂપિયા મની ઓર્ડર. પછી નાનભાઈ શેઠ રાજકોટવાળા મોરારકે એમના દીકરા નાનભાઈ શેઠ કીધું ભાઈ એ બંને આવ્યા. બાપાને તો સેવામાં હતા ત્યાંથી બાપાને બોલાયા કે મારા બાપાની મોરારકા શેઠની તિથિ બોધવી છે એટલે 500 રૂપિયા આવ્યા. બીજા એક 1500 રૂપિયા એક સાથે આવ્યા. એટલે બાપાએ તો ઘંટ વગાડ્યો, બધા મજૂરોને આજે ભેગા કર્યા અને પગાર વહેંચ્યા. બાપા કહે ઓહો આજે જલસા, બધાને પગાર આપ્યા 3 મહિનાના અને છેલ્લે 8 આના સિલકરી કહે છે આપણી કહે છે. પણ એમની મસ્તી જુઓ તો ખરેખર ગુણાતીત અવસ્થાનું શાસ્ત્રોએ ગીતામાં અક્ષર બ્રહ્મનો અધ્યાય છે આખો, ગુણાતીત અવસ્થાના સાધુ પર આખું વિવરણ છે. શાસ્ત્રોએ બધાએ ગુણાતીત અવસ્થાનું વર્ણન કર્યો છે. પણ દાદા આથવલે કહેતા કે ગુણાતીતનું દર્શન કરવું હોય તો યોગી મહારાજનું જીવન ચરિત્ર અમે જો એવા યોગી બાપા હતા પણ એટલા છુપા કે પણ એમને આના સાનિધ્યમાં બેસો એટલે આનંદ 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 થાય. હરે 2 વર્ષમાં મંદિર પૂરું કર્યું. હા, 2 વર્ષમાં પ્રતિષ્ઠા થઈ ગઈ અને સરસ મંદિર હતા ગોંડલ મંદિર. એટલે બાપાની પોતાની હાજરીમાં મહંત તરીકે શાસ્ત્રીમાં જે મૂક્યા. શાસ્ત્રીમાં આ જો મંદિર કરવું હોય તો શક્તિ સાધુ એટલે અવસ્થા ગુણાતીત પુરુષ હોય તો જ આ શક્ય બને, તો શક્ય નહીં. અને આવી પરિસ્થિતિ તમે આ પરિસ્થિતિની મને તમને કલ્પના ના આવે એવી પરિસ્થિતિમાં યોગીજી મહારાજને શાસ્ત્રીમાં જે કામ કર્યું છે એટલે આપણે સુખ્યા છીએ આપણે. આમ યોગીજી મહારાજ એ દરેક કાર્યમાં પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા મુજબ સ્વામિનારાયણ મહામંત્રની ધૂનનો ઉપાય લેતા અને એ કહે તેમ કરતા. આપણને પણ એ યોગીજી મહારાજ સંત ભગવંત સાહેબજી મહારાજ સ્વરૂપે પ્રાપ્ત થયા છે. આપણને પણ એ જ યોગી સ્વરૂપ એ જ આજ્ઞા આપે છે જે શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજને આપતા કે અડધો કલાકની ધૂન કરો. જો યોગીજી મહારાજની જેવી શ્રદ્ધા અને વિશ્વાસ એમના ગુરુમાં હતી અને એના લીધે તેઓ જે ધૂન કરતા તો એ હંમેશા ઠાકોરજી એ ધૂન અને પ્રાર્થનાનો જવાબ આપતા. એવી શ્રદ્ધા અને વિશ્વાસ જો મને મળ્યા એવા પ્રગટ ભગવાનના સ્વરૂપમાં રાખીશું તો આપણી પણ ધૂન અને પ્રાર્થના ભગવાન સાંભળવાના જ છે. તો આ શ્રદ્ધા અને વિશ્વાસ એમના સ્વરૂપમાં અને આપણી સ્વરૂપ નિષ્ઠા ક્યારેય મોડી ના પડે એ જ ગુરુહરિ સંત ભગવંત સાહેબજી મહારાજના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ. શાબાશ સાધુ રવિદાસજી. બાપાના જીવન પર એટલું અદ્ભુત રીતે પ્રકાશ પાથરી રહ્યા છે. દેશ પરદેશમાં મને તો કાલે આપણે લાઈવ બતાવીએ છીએ બધે એમ બધા જુએ છે. ફોન આવે બધા મજા આવે છે. એમાં ફ્લોરિડાથી નિલેશનો કાલે પપ્પુ પર ફોન આવ્યો છે કે પારાયણમાં એટલી બધી મજા આવે, સાધુ રવિદાસજી એટલી સરસ વાતો કરે છે, અમે સાંભળીએ છીએ પણ ખાલી ખાલી પારાયણ સંભળાય નહીં. તો કે મારા લાખ રૂપિયા હું મોકલી આપું છું પારાયણ નિમિત્તે કહે છે. તમે જો હા એવું સુંદર શૈલીમાં સાધુ રવિદાસજી સરસ પારાયણ કર્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. બાપાના કૃપાપાત્ર આવા સંતોના સાનિધ્યમાં
આપણને ભક્તિ કરવાની મળી. બાપા આ બધું ફિઝિકલી મંદિર છે, આ છે તે છે બધું કરતા, પણ સાથે સાથે અમારા જેવા છોકરાઓ જે ફરતા યુવાનો એમના મનનો ગૂંચરો પણ ઉકેલી આપતા હોય. કોઈને ખબર ના પડે તો દરેકનું તમે વાત સાંભળો, અશ્વિનભાઈ, શાંતિભાઈ, રતિભાઈ, સનંદભાઈ, વીએસ, ખબર પડે. છાત્રાલયનું બાપાએ કામ કરાવવું હતું એટલે બાપાએ કાગળ લખ્યો, આપણા કાગળોમાં છે કે આપણે છાત્રાલય શ્રમ યજ્ઞ કરીને પાયા ખોદવા છે. 300 યુવકોને બોલાવવા છે, એમની પાસે પાયા ખોદવા. 7 દાડા છોકરાઓને રાખવા છે વિદ્યાનગર. ત્યાં તો વિદ્યાનગર વેકેશન પડે, આખું વિદ્યાનગર ખાલી થઈ જાય, હોસ્ટેલો, રસોડા, બધું. એટલે અને મંડળ માટે આપણે એવું સારું હતું, મંડળને એક પૈસો ના લે. એટલે બાપા સિલેક્ટ કર્યું અને મને મણિભાઈ કહ્યું, મણિભાઈ જીવાભાઈને આગળ રાખીને તારે કામ કરવાનું. એટલે પછી મણિભાઈ જીવાભાઈની ઓફિસે મળવા ગયો. બાપાની ઈચ્છા છે આપણે 300 છોકરાઓ માટે વ્યવસ્થા કરીને પાયા ખોદાવ છે માટે, એટલે આપણે નક્કી કરવાનું છે ડેટ. તો મણિભાઈ જીવાભાઈ કશું કરવાનું નહીં, કશું કરવાનું નહીં. હા, હું કહું કેમ? આ તમે છોકરો શું પાયા ખોદાણો? તને તિક્કમ ખબર છે? પાવડાની ખબર છે? કોઈ દર જોયો જ પાવડો તિક્કમ જોયો જ? મને કોદારાની ખબર છે. કોઈ તો ખબર નથી. તને તિક્કમ પાવડો કોદારો નથી ઓળખતો તો તમે પાયા કેમ ના ખોદશો? છોકરાઓ કહે છે. એ તો સમજ્યા, પણ 300 છોકરાઓ તમે ભેગા થઈને જે જમશો, ચા નાસ્તો કરશો, એ પાયા ખોદવાના ખર્ચ કરતાં તમારો ખર્ચ વધી જશે કહે છે સંસ્થાને. એટલે મને વ્યવહારિક રીતે બધું સમજાવતા હતા કે આ ધંધા ખોટના છે કહે છે. અને બીજું, તમે પાયા ખોદો ભલે વાર નહીં આવે, વાંકા ચૂકા ખોદી નાખશો તો પછી એને હરખા કરવા પાછો ડબલ ખર્ચ કરવો પડે. એટલે આવા ધંધા ના થાય કહે છે. આપણા શિબિર બીર કોઈ નથી, કોન્ટ્રાક્ટ આપીને સીધું પાયા ખોદાઈ નાખીશું કે આવું નથી કરવું કહે છે. મૂકો બાપાએ કહ્યું તો બાપાનું વાત કરી લઈશ કહે છે. એટલે હું તો પાછો પછી બાપાનો વાત થઈ, કાગળ લખાવું મણિકાકા કહે છે. એટલે બાપાએ કશું વાંધો નહીં. પછી અમને વાસના, પોસવદ પાસે વાસના કામ છે, ત્યાં પાર હતું. બાપાએ પછી અમને મિટિંગ કરવા બોલાયા. મણિભાઈ, જીવાભાઈ, જીવરામ ભગત, શાંતિભાઈ, હું, અશ્વિન, 5 જણા ગયા અમે. પછી મિટિંગ થઈ. આમ બાપા બેઠેલા, હું બેઠો, મણિભાઈ જીવાભાઈ મારી બાજુ, પેલી બાજુ ગોરધન ભગત, આ બાજુ પ્રમુખ સ્વામી, શાંતિ, અશ્વિનભાઈ. એટલે બાપાએ કહ્યું, મણિભાઈ કહે છે આપણે છોકરાને ભેગા કરીએ. બાપા ના થાય કહે છે, આ બધા ખોટના ધંધા છે કે આ છોકરો કશું આવડે નહીં, એમને કશી ખબર નથી કોઈ દાળ. એટલે બાપા સામે દલીલ કરે અને બાપા એમને સમજાયા કરે કે આપણે છોકરાઓને ભેગા કરીએ, એમના પાયા ખોદાય. ને મણિભાઈ લટ લઈને મળેલા, ના પાડે. એટલે હું ગુસ્સે થઈ ગયો. સારું, બાપાએ 3 વખત કહ્યું ને એટલે મણિકામાં તો સાંભળતા નથી. બાપા કહે છે સાંભળો ને તારો ટોક ટોક કરો છો. હવે હું મારી યુવાનીના તોરમાં વિવેક ચૂકી ગયો. એટલે પ્રમુખ સ્વામી મારું શર્ટ ચાલીને ખેંચ્યો, મને બાજુમાં બેઠા હતા, બેસી જા મને કહે. ભાઈ મને કોનમાં કહે છે તું શાંતિ રાખ, તું જોયા કર કહે છે. બાપા હું જોયા કર કહે છે. આપણને એમ કે બાપાની આજ્ઞા પાડવી છે ને આવા સમજતા નથી, એટલે એમના ઉપર આપણને આકરા થઈ ગયા. પછી બાપા મણિભાઈ જીવાભાઈને સમજાવી દીધા અને મણિભાઈ કબૂલ થયા કે આ પાયા ખોદીશું. પ્રમુખને કહેજો. પણ મારા મગજમાં એક પેસી ગયેલું કે આ ભાઈ બાપાની આજ્ઞામાં અલફેલ કર્યા કરે. પાડીની બાપા સમજાવવા પડ્યા ત્યારે એગ્રી થયા. એટલે મણિભાઈ જીવાભાઈ વિશે મને થોડો અંદરથી ભાવફેર થયા કરે. ચાલો, આ બાપા જે કેર કરતા, આ બધું તો કરતા, પણ અમારા જેવા યુવાનોની જે કેર કરતા. પછી બન્યું એવું, છાત્રાલય થયું, ઉદ્ઘાટન થઈ ગયું, છાત્રાલયમાં રહેવાય. તો મારા મગજમાં થોડું એટ ધ બેક થોડો મણિકાકા માટે માઇક ભાવ હતો. પછી બનેલું એવું કે મણિકાકાની જમીન છે, જે મણિભાઈ નારાયણભાઈની જમીન હતી, મણિકાકાએ લીધેલી. 25 વીઘા જમીન છે.
1000 મણ ડોંગર થયેલી. કેટલી? 1000 મણ ડોંગર. હવે ત્યારે સરકારે લેવી પ્રથા કરેલી કે તમે સરકારને અમુક ટકા આપો તો જ તમારી ડોંગર તમે વેચી શકો, નહીં તો વેચી ના શકાય સરકારને આપ્યા વગર. એટલે માણિકાકાને બહુ વ્યવહારિક માણસ, એટલે કે હમણાં વેચ્યું નથી, લેવી ઉઠશે પછી વેચીશ, તો એમની પાસે મૂકવાનું એ નહોતું. એટલે એમને 1000 મણ ડોંગર બોચાસણના ગોડાઉનમાં મૂકી. બોચાસણ પાસે ગોડાઉન હતું મંદિર પાસે, તો ત્યાં મૂકી. આ બોચાસણમાં 1000 મણ ડોંગર જોઈ એટલે કોઠારીનું એ થયું કે આ જો 1000 મણ ડોંગર રહી જાય તો મારે કશું કરવાનું જરૂર પડે નહીં આખું વરસ. એટલે માણિકાકાને કહેવાય નહીં, માણિકા આપે નહીં આમાં. પણ કોઠારીને થયું કે બાપા છે માનશે નહીં. એટલે છાત્રાલયમાં બાપાની જયંતિ નિમિત્તે મિટિંગ હતી. એટલે પ્રમુખ સ્વામી બધા અમે મિટિંગ કરી, પછી બધા બરખાત જ મિટિંગ. એટલે માણિકાકાને બાપા કે બેસો આપણે વાત કરી. કોઠારી બોચાસણના આવી ગયેલા કોઠારી, એટલે બોચાસણના હરિવલ્લભ સ્વામી કોઠારી, પ્રમુખ સ્વામી, બાપા, મણિભાઈ જીવાબેન બેસાડ્યા. પછી બાપા મને કે તું બેસ, એટલે મને બેસાડ્યો મિટિંગમાં. મારામાંથી કાઢવું હતું એટલે મને બેસાડ્યો, બાકી મારે તો લેવા દેવા જ નથી ડોંગર જોડે. પછી બેઠા. પછી બાપા કશું બોલ્યા વગર મણિકાકાને કે મણિભાઈ જીવાભાઈને કે મણિભાઈ, મંદિરમાં જે વસ્તુ આપણે આપીએ ને એ પછી મંદિરમાં મૂકીએ ને એ વસ્તુ ઠાકોરજીને થઈ ગઈ, એના પર આપણે હક ના રાખવો કહે છે. મણિભાઈ જીવાભાઈ તો હોશિયાર તરત સમજી ગયા અને કોઠારે બેઠેલા બોચાસણના. એટલે એકદમ બાપાને પગે લાગે, બાપા આ બધું તમારું જ છે, હું નહીં લઉં કહે છે, બધી ગોંડલ બોચાસણ આપીશ. મારે આંખમાં આંસુ આવી ગયા કે આ મણિભાઈ જીવાભાઈનું વ્યવહાર માનતો હતો. આટલું મોટું આપવામાં એક હરફ બોલ્યા નથી. બાપા જેવી આપની ઈચ્છા નહીં લઉં કહે છે. ત્યારે મારા મગજમાંથી એમના માટેનો માઇક ભાવ નીકળી ગયો. આ યોગી મહારાજ ખરેખર તેને કહ્યું ને, પેલા શેના મરમી કહ્યું ને, યુવાન હૈયા તરુણાઈના મરમી. આ એવી રીતે આ બધા યુવાનોને એમને જે તૈયાર કરે છે, જોડે પ્રેમ આપીને ફેરવીને સેવાઓ કરાવીને, અને આમ તમને લાગે એટલા દયાળુ, એટલા કૃપાળુ, બેહદ એમને પ્રેમ હતો. પણ નીજડા અપવાસ કર્યો હોય, આપણે અમરાઈ જઈએ 4 વાગે કે બાપા હિંમત, કોઈ છોકરો બાપાને પૂછ્યા વગર પાણી ના પીયો નહીં. એટલે બાપાને પૂછે, બાપા નહીં રહેવાતું, નથી રહેવાતું. એમ કરો આપણે આરતી સુધી ખેંચો, એવું કે આરતી સુધી ખેંચો 7 વાગ્યા સુધી. પણ 7 વાગ્યા પર બાપા હવે 12 વાગ્યામાં કેટલો ટાઈમ છે, 5 વાગે, અમને તો 12 વાગી જશે. એમ કરીને છોકરાને અપવાસ કરતા કર્યા, છોકરાને ભજન કરતા કર્યા, છોકરાને સેવા કરતા કર્યા. હાવ જડ જેવા છોકરાઓને એવા બનાવી દીધા, માખણ જેવા. યોગી મહારાજ ખરેખર બધી રીતે તમે જુઓ તો એમને જે કાર્ય કર્યું છે એનું કોઈ વર્ણન થઈ શકે એમ નથી. એમના લઈને ખરેખર એમને પ્રસન્નતાનો પાત્ર જે બન્યા એ આપણા માટે તો બહુ મોંઘી મૂડી કહેવાય. અશ્વિનભાઈ, શાંતિભાઈ, રતિભાઈ, સનંદભાઈ, હર્ષદભાઈ, પૂનમભાઈ, એ બધા. પછી આ અમારા વાસુ, દિલીપ, એ ટુકડી પણ બાપાના યુગમાં રહ્યા છે. આવા બાપાના યુગમાં રહીને બાપાએ તૈયાર કરીને આપણને આપેલા યુવાનો, સાધુઓ એ સામાન્ય નથી, યાદ રાખો. કોઈ પણ છોકરાઓ ભણ્યા હોય, પૂછીએ કે તું ક્યાં ભણ્યો છું, તો એવું કે હું ઓક્સફર્ડમાં ભણ્યો છું. તારી દ્રષ્ટિ બદલી છે. ઓક્સફર્ડમાં? આમ કે ઓક્સફર્ડમાં, કારણ કે એનું એજ્યુકેશન જ એવું છે. આપણે ડેનામ આપણું મંદિર છે ઇંગ્લેન્ડમાં, એની બાજુમાં ઈટન ટાઉન છે. સ્કૂલ ઓફ ઈટન કહેવાય. સ્કૂલ ઓફ ઈટન સોનાની લગડી જેવી સ્કૂલ છે. અને આ રાજા મહારાજા બધા ઓફિસરો તૈયાર થાય, તમે આશ્ચર્ય પડે એટલું અદ્ભુત ટ્રેનિંગ સ્કૂલ છે. ઈટન સ્કૂલનો છોકરો બહાર પડે એટલે યુનિવર્સિટીવાળા સામેથી એને બોલાવીને એડમિશન આપે. એમ યોગી મહારાજ એટલા અદ્ભુત હતા કે આપણને
યોગી મહારાજનો કૃપા છે એમ થવું જોઈએ, પણ કારણ કે યોગી મહારાજનો મહિમા નથી. યોગી મહારાજનો મેં અશ્વિનભાઈને યોગી મહારાજે સાધુરામ કયા, ઓહો બાપા કહે ઓહો એમ કે બાપા હા કે આવા સાધુરામ મનોજભાઈ નાના હતા ત્યારથી બાપાના યુગમાં આ યોગી મહારાજે બનાવેલા સંતોની બાપા આપણને ભેટ આપી છે. એ દ્વારા યોગી મહારાજ આપણને પ્રેમ કરે, એ દ્વારા યોગી મહારાજ આપણું ઉત્થાન કર્યા છે એવું માનીને એમને વિશે સમ્યક નિર્દોષ ભાવ રાખવાનો. કયો? સમ્યક નિર્દોષ ભાવ. બોલું ચાલુ હરું. શાસ્ત્રીજી મહારાજ માટે યોગી બાપાને કમ્પ્લેટ 100% નિર્દોષ ભાવ. નિર્ગુણ સ્વામીને શાસ્ત્રીજી મહારાજ, યોગી મહારાજ ત્રિપુટી હતી. શાસ્ત્રીજી મહારાજ કોઈ ભગતને આશીર્વાદ આપે, થાય ના થાય કામ. નિર્ગુણ સ્વામીને થાય કે આ ભગત દુઃખી છે, વ્યવહારની તકલીફ છે, છોકરાની તકલીફ છે, આ છે, એટલે શાસ્ત્રી મહારાજ પાસે લઈ આવે કે એનો આશીર્વાદ આપો કે એનો વ્યવહાર સુખ્યો થાય. એટલે શાસ્ત્રીમાં કે જા આશીર્વાદ આપ્યા, જા સુખ્યો થઈ જાય. પછી થાય ને એટલે પાછા હવે આપો. પછી કામ ના થાય એટલે શાસ્ત્રીમાં જોડે ઝઘડે નહીં. આશીર્વાદ બરાબર આપતા નથી, તમે આશીર્વાદ આપો, કામ થવું જ જોઈએ, નથી થતું એને કે તમે દિલથી આશીર્વાદ નથી આપતા. બે બાખડ આ સભા બેઠી હોય અને નિર્ગુણ શાસ્ત્રીમાં જતો તું વચ્ચે એફાન ના કહે, અમારા બેની વચ્ચે તારે પડવાની જરૂર નથી, શાસ્ત્રીમાં જેમ કર. અને પેલા બાખડે બરાબર ઝઘડતો હોય ને એવું થાય. ત્યાં યોગી મહારાજ હોય ત્યારે તે આ બધા પ્રસંગો સાંભળ્યા ને એટલે એક ભક્તે બાપાને પ્રશ્ન પૂછ્યો કે આપણને એમ થાય ભગવાદારી સાધુઓ તો ગુસ્સે થાય નહીં, અને સાતીનો તો ભ્રમ ભમાઈને પકડાવ્યો નિર્ગુણ સ્વામીને. અને નિર્ગુણ સ્વામી આવી બાખડી બધે અમે કે બાપા નિર્ગુણ સ્વામીની શાસ્ત્રમાં કોક વખત કાયમ ના હોય, રેર બને આવા પ્રસંગો. તે ભક્ત માટે એમને કોઈ લેવા દેવા નહીં. પેલા નિર્ગુણ સ્વામીને ભક્તને આશીર્વાદ આપીને કામ કરો, શાસ્ત્રીમાં આશીર્વાદ આપે કામ ના થાય એટલે નિર્ગુણ સ્વામી કહે. પણ શાસ્ત્રીમાં જેનું આધ્યાત્મિક ઉત્થાન કરવા માટે જે કરતા હોય થાય એટલે બાખડે. પછી એટલે કોઈ પૂછ્યું કે બાપા નિર્ગુણ સ્વામી શાસ્ત્રીમાં આ રીતે પ્રસંગ બને ને આ રીતે હમામી ગુસ્સે થાય તો તમે શું વિચાર કરો, તમને કેવા વિચાર આવે? આપણે હોય તો એટલે ભલા માણસ, બાકડ હોય તો ઘરમાં બાકડો ને સભા વચ્ચે શું કામ ભાગે? સાત્વિક ભાવ એવા બધા વિચારો આવે, બધાના મગજનો એ થઈ જાય. તો બાપા તમે જો બાપા તમે શું વિચાર કરો તારે? તો બાપા કહે ઓહો આવા દર્શન તો રેર જ થાય, એ દર્શન કર્યા કરું. કે ઓહો આવા દર્શન મને ક્યાં થયા? હા દર્શન મને શુંથી કરું કે છે કોઈ વળવું જોઈએ કે ના આવડે એવો કોઈ વિચાર જ નહીં કે આવા દર્શન અબજાવલને થાય એવા દર્શન આજે આપણને તો ફાઈ ગયા. આપણે ફાઈ ગયા આ યોગી મહારાજ. આપણે તો તરત જ્ઞાન કથા મળી જાય. કેટલા સ્ફટિક જાય, કેટલા નિર્દોષ પુરુષ હતા, આશ્ચર્યકારક. એટલે મનોજભાઈ કહે છે કોઈ કહ્યું કોઈ કે આવી રહેલી પાછળની પ્રજા, અત્યારની પ્રજા પણ કે આવો એક દિવ્ય પુરુષ માનવ દેહ આ ધરતી પર વિચરણ કરી રહ્યો માનવા માણસો તૈયાર નહીં થાય. એ પ્રકારનું યોગી મહારાજનું પોતાનું જીવન હતું. એવા દિવ્ય વિભૂતિને માટે આપણે શું ના થાય? જો મહિમા સમજાય આવો તો આપણને એમ થાય એના માટે શું ના થાય? પોતાપણનો ભાવ છોડવો પણ માટે પણ આપણે ખુશ થઈએ. એવા દિવ્ય પુરુષને ખરેખર લાખ લાખ વંદન. સજાન સ્વામી મહારાજની જય. દેહ નહીં આત્મા રૂપે ભક્તિ કરું સર્વદા પુરુષોત્તમ પ્રગટ છે ગુરુ હરિ સમુતે છે સમ
ભક્તિ ભક્તોની ગુણગ્રહી સર્વદા